નમસ્કાર. તો વિવાહિત મહિલાઓ તેમજ પુરુષો આ શ્રાવણ મહિનામાં આ ઉપાય જાણી લો, તમારી મનોકામના પૂરી કરી નાખશે આ ઉપાય. તો શું તમે જાણો છો કે પવિત્ર શ્રાવણ મહિનામાં કરવામાં આવેલું ભક્તિ, દાન અને ભગવાન શિવની આરાધનાનું મહત્ત્વ એ સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધી જાય છે. કહેવાય છે કે આ પવિત્ર મહિનામાં સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલું એક નાનું કાર્ય પણ જીવનમાં મોટો બદલાવ લાવવાનું કારણ બની શકે છે. એટલા માટે જ આજે અમે તમને શ્રાવણ મહિનાના એવા 4 ખાસ અને રહસ્યમય કાર્ય અને ઉપાય જણાવવાના છીએ, જેમાંથી જો તમે શ્રદ્ધાપૂર્વક એક પણ ઉપાય કરી લેશો તો તમારી ભક્તિનું પૂરું ફળ પ્રાપ્ત થવાની માન્યતા છે અને મહાદેવની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા માર્ગો ખુલી શકે છે. તો આજનો વિડીયો એ દરેક પુરુષો અને મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે આપણે છેલ્લે એવા રહસ્યમય ઉપાયો અને મંત્ર જોઈશું જે તમે ક્યાંય પણ સાંભળ્યા નહીં હોય, જે તમને ખૂબ એટલે કે ખૂબ ઉપયોગી બનશે. તો પોતાનો થોડો કિંમતી સમય આપી અને વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. તો ભક્તો, આજની આ વાતમાં અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણના કોઈ પણ સોમવારે શિવલિંગ પરથી એવી કઈ ખાસ વસ્તુ લેવાની માન્યતા છે અને તેને ઘરમાં સાચવી રાખવાથી શું લાભ થાય છે. સાથે જ સોમવારના વ્રત દરમિયાન એવી કઈ વસ્તુ લેવી જોઈએ જેને ધાર્મિક રીતે વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આટલું જ નહીં, શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કઈ એક વસ્તુનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે. તો એ વસ્તુ કઈ છે તે પણ જોઈશું. અને શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે કયા વિશેષ મંત્રનું સ્મરણ કરવું જોઈએ અને કઈ નાની ભૂલ તમારી પૂજાના ફળને ઓછું કરી શકે છે. તો આ તમામ વાતો અને મહત્વ બાબતો પણ આજે આપણે વિગતવાર જાણીશું. અને ભક્તો, ખાસ કરીને સુહાગન માતાઓ અને બહેનો માટે પણ શ્રાવણ મહિનામાં કેટલીક એવી પરંપરાગત માન્યતાઓ જણાવવામાં આવી છે જેનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ સમય દરમિયાન કયા કામથી દૂર રહેવું જોઈએ અને કઈ રીતે મહાદેવ તથા માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરી શકાય તેની સંપૂર્ણ માહિતી પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. એટલા માટે દોસ્તો, આ વિડીયોને અધવચ્ચે છોડશો નહીં, કારણ કે અંત સુધી પહોંચતા તમને શ્રાવણની એવી કેટલીક વાતો જાણવા મળશે જે કદાચ તમે પહેલાં ક્યારેય પણ સાંભળી નહીં હોય. દોસ્તો, જ્યાં ભક્તિમાં નિયમ હોય ત્યાં કેટલીક મનાઈઓ પણ હોય છે અને શ્રાવણમાં કરવામાં આવતી કેટલીક એવી ભૂલો છે જેને આપણા ધાર્મિક ગ્રંથો અને પરંપરાઓમાં ટાળવાની સલાહ આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ભૂલો માત્ર પૂજાની રીત સાથે સંબંધિત નથી. આમાં આપણું વર્તન, આપણું ભોજન, આપણી વાણી અને આપણા વિચારો પણ સામેલ છે. એટલે આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તેને માત્ર એક ઉપાય તરીકે નહીં, પરંતુ શ્રાવણ દરમિયાન જીવન જીવવાની એક પવિત્ર રીત તરીકે સમજજો. તો ભક્તો, શ્રાવણ સોમવારે સવારનો સમય હોય કે સાંજનો પ્રદોષ સમય, બંને સમયે ભગવાન શિવનું સ્મરણ કરી શકાય છે. જો શક્ય હોય તો વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, મનને શાંત કરો અને પછી શિવલિંગ સમક્ષ બેસીને એક જ ભાવ રાખો: હે મહાદેવ, મારી ભક્તિમાં કોઈ પણ દેખાડો નથી. હું માત્ર તમારી શરણમાં આવ્યો છું, કારણ કે પૂજાની સૌથી મોટી વસ્તુ સામગ્રી નહીં પરંતુ તમારી ભાવના છે. તો સૌ પ્રથમ વાત કરીએ શ્રાવણ સોમવારના વ્રતની. દરેક વ્યક્તિ
પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે વ્રત રાખે. કોઈ નિર્જળ વ્રત કરે છે તો કોઈ ફળાહાર કરે છે, પરંતુ શરીરને નુકસાન થાય તે રીતે ઉપવાસ કરવો જરૂરી નથી. પાણી, ફળ, દૂધ અથવા યોગ્ય સાત્વિક આહાર લઈને પણ ભક્તિપૂર્વક વ્રત કરી શકાય છે. વ્રતનો સાચો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, મન, વાણી અને કર્મને પણ સંયમમાં રાખવાનો છે. તો સવારે ઉઠીને ઘરની સ્વચ્છતા કરો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરી અને આગળ ઘરના મંદિર કે તમારા નજીકના શિવ મંદિરમાં જઈને વ્રતનો સંકલ્પ લો. હાથમાં થોડું જળ, અક્ષત અને પુષ્પ લઈને મનમાં પ્રાર્થના કરો કે હે ભોળેનાથ, આજે હું તમારી ભક્તિમાં એક વ્રત રાખું છું કે મારી અંદરની અશાંતિ દૂર કરો, મારા પરિવાર પર કૃપા રાખો અને મને સદ્બુદ્ધિ આપો. હવે આવે છે શિવલિંગની પૂજાની વાત. તો સૌથી પહેલાં શુદ્ધ જળ અથવા ગંગાજળથી અભિષેક કરો. ત્યારબાદ પરંપરા મુજબ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ અથવા મિશ્રીથી પંચામૃત અર્પણ કરી શકાય છે અને અંતે ફરી શુદ્ધ જળથી અભિષેક કરવો. ત્યારબાદ ચંદન, ભસ્મ, અક્ષત અને બિલ્વપત્ર અર્પણ કરો. બિલ્વપત્ર તૂટેલું ન હોય તો વધુ સારું માનવામાં આવે છે. ધતુરા, સમીપત્ર અને ઉપલબ્ધ હોય તો શિવજીને પ્રિય પુષ્પ અર્પણ કરી શકાય છે. હવે અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત ધ્યાનમાં રાખજો કે શિવ પૂજામાં દરેક વસ્તુ યોગ્ય નથી માનવામાં આવતી. ઘણી શૈવ પરંપરાઓમાં શિવલિંગ પર હળદર અને કંકુ અર્પણ ન કરવાની માન્યતા છે. તેમજ તુલસી પાત્ર, કેતકી વગેરે અંગે પણ અલગ અલગ ધાર્મિક પરંપરાઓમાં મનાઈ જોવા મળે છે. એટલે કોઈ પણ વસ્તુ સિદ્ધિ ચડાવતા પહેલાં તમારા સ્થાનિક મંદિરની પરંપરા અને વિશ્વસનીય પંડિતજીની સલાહ લેવી શ્રેષ્ઠ છે. હવે આવો જાણીએ એક એવો સરળ ઉપાય જેને તમે શ્રાવણમાં તમારી ક્ષમતા પ્રમાણે કરી શકો છો. જો તમારા ઘરમાં અશાંતિ રહેતી હોય, વારંવાર મતભેદ થતા હોય અથવા મનમાં ભાર અનુભવાતો હોય તો એક દિવસ તમારે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને મુખ્ય દ્વાર પાસે ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાયનો જપ કરો. આને કોઈ અંધવિશ્વાસ તરીકે નહીં, પરંતુ ઘરમાં શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણ બનાવવાની એક ધાર્મિક પરંપરા તરીકે કરો. અને હવે આવે છે રહસ્ય, જેની વાત ઘણા ભક્તો ખાસ કરીને સાંભળવા માગતા હોય છે. તો શ્રાવણમાં તિજોરી માટે બિલ્વપત્રનો ઉપાય. પરંપરાગત માન્યતા પ્રમાણે 5, 11 અથવા 21 બિલ્વપત્ર લઈને તેમના ઉપર ચંદનથી રામ અથવા પોતાની શુભ ઈચ્છાનું સ્મરણ કરીને તેને શિવલિંગ પર અર્પણ કરો. તો 5, 11 અથવા 21 બિલ્વપત્ર લઈને અને પૂજા પછી મંદિરની પરંપરા અને અનુમતિ આપે તો પ્રસાદ રૂપે મળેલું બિલ્વપત્ર ઘરના પૂજા સ્થળે અથવા કોઈ સ્વચ્છ ધન રાખતા હોય તેની સ્થાને રાખી શકાય. તેનો ભાવ ધનનો ચમત્કાર નહીં, પરંતુ મહાદેવ સમક્ષ પોતાની ઈચ્છા સમર્પિત કરવાનો છે. હવે બીજો રહસ્યમય ઉપાય છે બિલ્વ વૃક્ષ સાથે જોડાયેલો. તો શ્રાવણ દરમિયાન શક્ય હોય તો બિલ્વ વૃક્ષને જળ અર્પણ કરો, તેની આસપાસ સ્વચ્છતા રાખો અને વૃક્ષને નુકસાન ન પહોંચાડો. શૈવ પરંપરામાં બિલ્વપત્રને ભગવાન શિવ સાથે વિશેષ રીતે જોડવામાં આવ્યું છે. એટલે બિલ્વ વૃક્ષની સેવા પણ ભક્તિનો એક સુંદર માર્ગ બની શકે છે. અને દોસ્તો, જો તમે ગાયને રોટલી ખવડાવતા હો તો તે સમયે મનમાં ઓમ નમઃ શિવાયનો જપ કરી શકો છો. અહીં સૌથી મહત્ત્વની વાત રોટલીની સંખ્યા કે કોઈ ચોક્કસ ચમત્કાર નહીં, પરંતુ જીવ પ્રત્યેની દયા અને સેવા છે. હવે આવે છે
ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલો એક લોકપ્રિય શ્રાવણ ઉપાય. જો તમારી શ્રદ્ધા હોય તો શ્રાવણના કોઈ શુભ દિવસે શિવલિંગ પર અખંડિત ચોખા અર્પણ કરો અને મહાદેવ પાસે પ્રાર્થના કરો કે તમારા ઘરમાં અન્ન, ધન અને સુખની કમી ન રહે. ત્યારબાદ આ જ ભાવ સાથે કોઈ જરૂરિયાતમંદને વ્યક્તિને અનાજનું દાન કરો, કારણ કે માત્ર તિજોરીમાં પૈસા રાખવા કરતાં અન્નદાન અને જરૂરિયાતમંદની સેવા ભારતીય પરંપરામાં વધુ પવિત્ર માનવામાં આવે છે. હવે જો કોઈ વ્યક્તિ ઉપર દેવું હોય અને વ્યવસાયમાં મુશ્કેલી હોય અથવા સતત આર્થિક ચિંતા રહેતી હોય તો શ્રાવણના કોઈ સોમવારે શિવ મંદિરમાં જઈને પોતાની ક્ષમતા પ્રમાણે ગંગાજળ, જળ અથવા શેરડીનો રસ અર્પણ કરી શકે છે. સાથે શાંતિથી ઓમ નમઃ શિવાયનો જપ કરો અને પ્રાર્થના કરો કે મને યોગ્ય નિર્ણય લેવાની બુદ્ધિ અને પરિશ્રમ કરવાની શક્તિ મળે. દોસ્તો, કોઈ ઉપાયને પૈસા મળવાની ગેરંટી તરીકે ન જુઓ, પરંતુ ઉપાય સાથે મહેનત પણ જરૂરી છે. હવે રાહુ, કેતુ અથવા શનિ સંબંધિત ચિંતા ધરાવતા લોકો ઘણી પરંપરાઓમાં કાળા તલ મિશ્રિત જળથી શિવાભિષેક કરે છે. એટલે કે કાળા તલથી મિશ્રિત જળથી શિવાભિષેક કરે છે. જો તમે આવું કરો તો માત્ર માન્યતા મુજબ શ્રદ્ધાપૂર્વક કરો અને તેને કોઈ દોષનો વૈજ્ઞાનિક ઉપચાર માનશો નહીં. સાથે મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નમઃ શિવાયનો જપ કરવો મનને શાંતિ આપવા માટે એક આધ્યાત્મિક સાધના બની શકે છે. ભક્તો, હવે એક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. જો કોઈ ઈચ્છા વર્ષોથી અધૂરી હોય તો શ્રાવણના કોઈ પણ દિવસે 108 સમીપત્ર લઈને, એટલે કે 108 સમીપત્ર લઈને એક પછી એક ઓમ નમઃ શિવાયનો જપ કરતા અર્પણ કરવાની પરંપરા પણ કેટલાક ભક્તોમાં જોવા મળે છે. તો તમે આ કરી શકો, પરંતુ વૃક્ષને નુકસાન કર્યા વિના અને સ્થાનિક મંદિરની કે કોઈ મંદિરની પરંપરા પ્રમાણે જ પાન લો. આ ઉપરાંત ગરીબ વ્યક્તિને અનાજ, ફળ, કપડાં અથવા તમારી ક્ષમતા પ્રમાણે દાન કરવું એ શ્રાવણની ભક્તિને વધુ અર્થપૂર્ણ બનાવે છે. કારણ કે ભગવાન શિવની ઉપાસના એ માત્ર મંદિર સુધી સીમિત નથી. જરૂરિયાતમંદમાં સેવા કરવી પણ ભક્તિનો એક માર્ગ છે. અને ભક્તો, આજની વાત અહીં પૂરી થતી નથી. હવે આગળ આપણે વાત કરીશું એવા રહસ્યમય ઉપાયો વિશે જેને શ્રાવણમાં લોકો ધન, ઘર, વેપાર, લગ્ન અને પરિવારની શાંતિ સાથે જોડે છે. સાથે આપણે એ પણ જાણીશું કે કઈ વસ્તુઓ શિવલિંગ પર ચડાવવી નહીં જોઈએ અને કઈ રીતે જપ કરવો, કઈ દિશામાં બેસીને સાધના કરવી અને કયો એવો સરળ દાનનો ઉપાય છે જે શ્રાવણની ભક્તિને વધુ પવિત્ર બનાવી શકે છે. તો શ્રાવણના ગુપ્ત ઉપાય, ધન, ઘર, વેપાર, સુખ, શાંતિ અને પ્રગતિ માટેની પવિત્ર પરંપરાઓ. હવે જે આગળ વાત આવવાની છે તેને ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે શ્રાવણ માત્ર ઉપવાસ અને અભિષેક કરવાનો મહિનો નથી. આ એવો સમય છે જ્યારે માણસ પોતાના જીવનની કેટલીક ખરાબ આદતો છોડીને એક નવી શરૂઆત કરવાનો સંકલ્પ લઈ શકે છે. ઘણા લોકો શ્રાવણમાં ધન માટે ઉપાય શોધે છે, કોઈ સંતાન સુખ માટે પ્રાર્થના કરે છે, તો કોઈ લગ્નની ચિંતા લઈને ભગવાનના મહાદેવના દ્વારે આવે છે, અને કોઈ વ્યવસાયમાં નુકસાનથી પરેશાન હોય છે, અને કોઈ પોતાના ઘરની અશાંતિથી દુઃખી હોય છે. તો ભગવાન શિવ સમક્ષ પોતાની સમસ્યા મૂકવી અને એક આધ્યાત્મિક આશ્રય બની શકે છે. પરંતુ તેની સાથે કર્મ, યોગ્ય નિર્ણય પણ એટલા જ જરૂરી છે. તો હવે વાત કરીએ, જો વેપાર ધંધામાં વારંવાર મુશ્કેલી આવતી હોય તો શ્રાવણના કોઈ સોમવારે શિવ મંદિરમાં જઈને જળ
અથવા તમારી પરંપરા મુજબ શેરડીનો રસ એટલે કે શેરડીનો રસ અર્પણ કરો અને શાંતિથી ઓમ નમઃ શિવાયનો જપ કરો. ત્યારબાદ મનમાં સંકલ્પ કરો કે હું મારા વ્યવસાયમાં ઈમાનદારી રાખીશ, ગ્રાહકો સાથે ક્યારેય પણ છેતરપિંડી નહીં કરું અને જે ભૂલો થઈ છે તેને અવશ્ય સુધારીશ. તો ભક્તો, આવો ભાવ સાથે કરવામાં આવેલી ઉપાસના જ વધુ અર્થપૂર્ણ બને છે. હવે જો તમારા ઘરમાં અન્ન કે ધનની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી હોય તો શ્રાવણમાં કોઈ એક દિવસે અખંડિત ચોખા શિવલિંગ પર અર્પણ કરો અને ત્યારબાદ જરૂરિયાતમંદને ચોખા અથવા અનાજનું દાન કરી શકો છો. આ ઉપાયમાં રહેલું સાચું રહસ્ય એ દાનમાં છે, કારણ કે જ્યારે આપણા ઘરમાંથી કોઈ જરૂરિયાતમંદના ઘરમાં અન્ન જાય છે ત્યારે ભક્તિ સેવા સાથે જોડાય છે. જો ઘર બનાવવાનું સપનું લાંબા સમયથી અધૂરું હોય તો કેટલીક લોક પરંપરાઓમાં માટીનું નાનું ઘર અથવા ઘરનું પ્રતીક શિવ મંદિરમાં અર્પણ કરવાની માન્યતા જોવા મળે છે. તમે આવું કરો તો તેને મારું ઘર ચોક્કસ બનશે એવી ગેરંટી તરીકે નહીં, પરંતુ મહાદેવ સમક્ષ પોતાના ઘરના સપનાનું સમર્પણ માનીને કરો. અને સાથે જ જમીન, લોન, બાંધકામ અથવા પૈસાની વ્યવસ્થા સાથે વાસ્તવિક આયોજન પણ કરો. જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા યોગ્ય જીવનસાથીની ઈચ્છા હોય તો શ્રાવણમાં શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવાની પરંપરા એ અત્યંત લોકપ્રિય છે. જળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા તમારી પરંપરા મુજબ ઓમ ગૌરી શંકરાય નમઃ નો જપ કરી શકો છો. અહીં પણ સૌથી સુંદર પ્રાર્થના એ છે કે હે મહાદેવ, મને યોગ્ય જીવનસાથી પસંદ કરવાની સમજ અને સારા સંબંધો નિભાવવાની મને બુદ્ધિ આપજો. હવે વિવાહિત મહિલાઓ માટે શ્રાવણ એક ખાસ ભાવનાત્મક મહિનો છે. તેઓ પોતાની પતિ, પરિવાર અને દાંપત્ય સુખ માટે શિવ પાર્વતીની પૂજા કરે છે. પરંતુ ભક્તો, કોઈ પણ સ્ત્રીએ વ્રત એ પોતાની શારીરિક ક્ષમતા પ્રમાણે જ રાખવું જોઈએ. ઉપવાસથી તબિયત બગડે તો આરોગ્યને નુકસાન પહોંચાડવું એ ભક્તિ નથી. ફળ આહાર કે સાત્વિક ભોજન સાથે પણ શ્રદ્ધાપૂર્વક વ્રત રાખી શકાય છે. હવે એક ખૂબ જ રહસ્યમય માનવામાં આવતો ઉપાય કપૂર અને લવિંગનો. કેટલીક લોક પરંપરાઓમાં શિવ આરતી વખતે કપૂર સાથે એકાદ લવિંગ પ્રગટાવીને ઘરમાં સુગંધિત ધૂપની જેમ ફેરવવાની માન્યતા પણ છે. જો તમે આ કરો તો આગથી સાવચેતી રાખશો અને બંધ રૂમમાં ધુમાડો વધારે ન કરશો. તેનો ભાવ ઘરમાં પવિત્ર, સુગંધિત વાતાવરણ અને સકારાત્મક બનાવી રાખવો. જો ઘરમાં સતત મતભેદ રહેતા હોય તો એક દિવસ ઘરની સારી રીતે સફાઈ કરીને પૂજા સ્થળે દીવો પ્રગટાવો, ગંગાજળનો છંટકાવ કરો અને પરિવારના બધા સભ્યો સાથે થોડા મિનિટ શાંતિથી ઓમ નમઃ શિવાયનો જાપ કરો. ઘણીવાર સમસ્યાનો ઉપાય કોઈ તાંત્રિક વસ્તુમાં નહીં, પરંતુ પરિવારના લોકો એકબીજાની વાત સાંભળે તેમાં જ છુપાયેલો જોવા મળે છે. તો હવે વાત કરીએ શિવલિંગની પરિક્રમાની. તો ઘણી શૈવ પરંપરાઓમાં શિવલિંગની જળધારીને ઓળંગવાનું ટાળવામાં આવે છે અને અર્ધ પરિક્રમાની રીત અપનાવવામાં આવે છે. જો કે મંદિર પ્રમાણે રીત અલગ હોઈ શકે છે. તેથી તમે જે મંદિરમાં પૂજા કરો છો ત્યાંની પરંપરા પ્રમાણે જ પરિક્રમા કરવી. હવે ધન સાથે જોડાયેલો બીજો લોકપ્રિય ઉપાય છે ગોમતી ચક્રનો. કેટલાક લોકો શ્રાવણમાં 11 અથવા 21 ગોમતી ચક્ર શિવલિંગ પાસે અર્પણ કરીને પછી તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખે છે. તો શ્રાવણમાં 11 અથવા 21 ગોમતી ચક્ર શિવલિંગ પાસે અર્પણ કરીને તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખે છે. જો તમે આ પરંપરા અનુસરો તો તેને ધન ખેંચવાની ખાતરી તરીકે નહીં, પરંતુ એક શુભ પ્રતીક તરીકે રાખો.
તિજોરીમાં ધન ટકાવવા માટે, બચત માટે, ખર્ચનું નિયંત્રણ અને યોગ્ય રોકાણ વધારે મહત્ત્વનું છે. જો તમારા મનમાં કોઈ ખાસ ઈચ્છા હોય તો શ્રાવણની કોઈ શાંત રાત્રે શિવલિંગ સમક્ષ દીવો પ્રગટાવીને 108 વાર ઓમ નમઃ શિવાયનો જપ કરો અને અંતે તમારી ઈચ્છા મહાદેવને કહીને થોડા સમય માટે મૌન બેસો. આ સરળ સાધનાનો સૌથી મોટો લાભ મનને એકાગ્ર બનાવશે. હવે ભક્તો, આરોગ્ય માટે પણ એક મહત્ત્વની વાત. શ્રાવણમાં ભગવાન શિવ સમક્ષ પોતાના અથવા પરિવારના આરોગ્ય માટે પ્રાર્થના કરવી અત્યંત સુંદર વાત છે. પરંતુ કોઈ ગંભીર બીમારીમાં માત્ર ધાર્મિક ઉપાય ઉપર આધાર રાખવો નહીં. દવા, ડૉક્ટરની સલાહ અને યોગ્ય સારવાર ચાલુ રાખીને ભક્તિ કરવી. શિવ પૂજા મનને હિંમત આપે છે, પરંતુ સારવારનો વિકલ્પ નથી. મહામૃત્યુંજય મંત્રનો જપ પણ શૈવ પરંપરાઓમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ઘણા ભક્તો રુદ્રાક્ષની માળા લઈને તેનો જપ કરે છે. તમે પણ તમારી શ્રદ્ધા પ્રમાણે જપ કરી શકો છો. તેનો ભાવ ભય દૂર કરવાનો, મનને સ્થિર કરવાનો અને ભગવાન શિવની શરણાગતિ રાખો. હવે ભક્તો, તે 5 ભૂલોની વાત કરીએ જે શ્રાવણ મહિનામાં ખાસ કરીને ટાળવી જોઈએ અને આ 5 ભૂલો ભૂલથી પણ કરવી ના જોઈએ. તો પહેલી ભૂલ છે કોઈ જીવને કષ્ટ આપવું. ભગવાન શિવની ઉપાસના કરનાર વ્યક્તિએ શક્ય તેટલી દયા અને કરુણા રાખવી જોઈએ. ગાયને રોટલી ખવડાવવી, પક્ષીઓને દાણા નાખવા, જરૂરિયાતમંદને ભોજન કરાવવું કે કોઈ ભૂખ્યા વ્યક્તિને પાણી આપવું, આવી નાની નાની સેવા પણ શ્રાવણની ભક્તિને વધુ અર્થપૂર્ણ બનાવી શકે છે. હવે બીજી ભૂલ, તામસિક આહાર અને નશાથી દૂર રહેવું. હવે શ્રાવણ મહિનામાં ઘણા ભક્તો પોતાની પરંપરા પ્રમાણે માંસાહાર, દારૂ, ઈંડા, ડુંગળી, લસણ વગેરેનો ત્યાગ કરે છે. આનું મૂળ ભાવ શરીર અને મનને સાત્વિક રાખવાનો છે. જો તમે વ્રત અથવા ધાર્મિક સંકલ્પ લીધો હોય તો તેને શ્રદ્ધાપૂર્વક પાળો. હવે ત્રીજી ભૂલ છે ઈર્ષ્યા અને નિંદા. બીજા માણસ પાસે સુખ છે, પૈસા છે, ઘર છે કે સફળતા છે, તે જોઈને મનમાં ક્યારેય પણ દુઃખ કે ઈર્ષ્યા રાખવાને બદલે પોતાના કર્મ અને ભક્તિ ઉપર ધ્યાન આપવું. શ્રાવણ આપણને બહારની દુનિયા બદલવા પહેલાં પોતાના મનને મજબૂત જોવાનું શીખવે છે. ચોથી ભૂલ છે ખોટું બોલવું, છેતરપિંડી કરવી અને કોઈના હકનું નુકસાન કરવું. દોસ્તો, ભગવાનને ફૂલ ચડાવીને જો વ્યવહારમાં કોઈને છેતરવામાં આવે તો તે ભક્તિની ભાવનાને નબળી બનાવે છે. શ્રાવણમાં સત્ય, દયા અને સેવા ઉપર વિશેષ ભાર આપવો જોઈએ. અને પાંચમી ભૂલ છે ક્રોધ અને કડવી વાણી. આખો દિવસ શિવલિંગ પર જળ ચડાવ્યું અને ત્યારબાદ ઘરમાં કોઈ સાથે અપમાનજનક રીતે વાત કરી તો ભક્તિનો ભાવ ક્યાં રહ્યો? શ્રાવણનો સાચો નિયમ એ છે કે જેટલું શક્ય હોય તેટલું મનને શાંત રાખવું, કોઈને અપમાનિત ન કરવું અને ગુસ્સામાં લીધેલા નિર્ણયો ટાળી દેવા. હવે વાત કરીએ એક ખૂબ જ સુંદર શ્રાવણ સેવા વિશે. ગાયને રોટલી અને લીલો ચારો ખવડાવો. શક્ય હોય તો ગાયને યોગ્ય અને સુરક્ષિત ખોરાક આપો. રસ્તા પર પ્લાસ્ટિક કે નુકસાનકારક વસ્તુઓ ન ખવડાવો અને મનમાં ઓમ નમઃ શિવાયનો જપ કરો. જીવદયા અને સેવા શ્રાવણની ભક્તિને વધુ સુંદર બનાવે છે. જો ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય તો તેમની સેવા કરો. જો કોઈ ગરીબ વ્યક્તિ દેખાય તો તમારી ક્ષમતા પ્રમાણે ભોજન અથવા તેને અનાજ આપો. જો કોઈ પશુ તરસ્યું હોય તો તેને પાણી મૂકો. ભક્તો, ક્યારેક મહાદેવને સૌથી મોટું અર્પણ ફૂલ કે દૂધ નહીં, પરંતુ કોઈ જીવ માટે કરેલી નિસ્વાર્થ ભાવની સેવા હોય છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત, શ્રાવણમાં શું ન કરવું? તો નશો નહીં, ક્રોધ ઓછો, ખોટું બોલવાનું ટાળો, કોઈનું અપમાન ન કરો, જરૂરિયાત વગર કોઈ જીવને નુકસાન ન પહોંચાડો, દાનમાં દેખાડો ન કરો
અને પોતાની ભક્તિને બીજા કરતાં શ્રેષ્ઠ સાબિત કરવાની કોશિશ ન કરો. ભગવાન શિવની ભક્તિમાં અહંકારને સ્થાન નથી. હવે શિવલિંગ પર શું અર્પણ કરવું અને શું ન કરવું તે બાબતે પણ એક વાત યાદ રાખવું. તો દૂધ, જળ, બિલ્વપત્ર, ભસ્મ, ચંદન વગેરે વિશે અનેક પરંપરાઓ છે, પરંતુ દરેક મંદિરની એક સરખી રીતો હોતી નથી. તુલસી, કેતકી, હળદર, કંકુ, શંખજળ વગેરે અલગ અલગ શૈવ પરંપરાઓમાં અલગ અલગ તેની માન્યતાઓ છે. તેથી કોઈ સોશિયલ મીડિયા વિડીયોને અંતિમ શાસ્ત્ર માનીને વસ્તુ ચડાવવી નહીં, પરંતુ મંદિરના પરંપરા અને વિશ્વસનીય ધાર્મિક માર્ગદર્શનને પ્રાથમિકતા આપો. જો તમે સોમવારના દિવસે પૂજા કરો છો તો અંતે શિવ ચાલીસા, શિવ મહિમ્ન સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્ર અથવા માત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરી શકો છો. ત્યારબાદ આરતી કરો, પ્રસાદ પરિવાર સાથે વહેંચો અને શક્ય હોય તો કોઈ જરૂરિયાત વ્યક્તિ સુધી ભોજન પહોંચાડો. તો દોસ્તો, વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય પોતાનું મંતવ્ય જણાવતા જજો. તો તમામ દોસ્તો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ તથા મહાદેવનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો હર હર મહાદેવ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમને આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો પસંદ આવે તો આપણી આ ચેનલ નવજીવન સ્ટોરીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા ધાર્મિક વિડીયો સાથે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.